નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના ભાગ 2 એક ફ્રેન્ચો 2 બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ આ બે મુદ્દાઓમાં MCQ પ્રશ્નો તથા એક વાક્યમાં જવાબવાળા પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે તથા ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે. પ્રશ્ન 1. કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી? જવાબ આવશે ફ્રેન્કો માર્ટિન. પ્રશ્ન 2. ફ્રેન્ચ અધિકારી ફ્રેન્કો માર્ટિન કયા રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી? જવાબ આવશે ચંદ્રગિરી. પ્રશ્ન 3. ફ્રેન્ચ અધિકારી ફ્રેન્કો માર્ટિને ક્યારે મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી? જવાબ આવશે ઈસવીસન 1639માં. પ્રશ્ન 4. મદ્રાસ એટલે હાલનું કયું શહેર? જવાબ આવશે ચેન્નઈ. પ્રશ્ન 5. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? જવાબ ઈસવીસન 1664માં. 6. ફ્રેન્ચોએ તેમની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? જવાબ સુરતમાં. 7. ફ્રેન્ચોએ તેમની પ્રથમ કોઠી સુરતમાં ક્યારે સ્થાપી? જવાબ આવશે ઈસવીસન 1668માં. 8. ફ્રેન્ચોનું મુખ્ય મથક કયું રહ્યું હતું? જવાબ આવશે મછલીપટ્ટનમ. પ્રશ્ન 9. પોંડિચેરીની સ્થાપના કોણે કરી? જવાબ આવશે ફ્રેન્ચોએ. પ્રશ્ન 10. ફ્રેન્ચોએ પોંડિચેરીની સ્થાપના ક્યારે કરી? જવાબ આવશે ઈસવીસન 1673માં. પ્રશ્ન 11. પોંડિચેરી એટલે હાલનું કયું શહેર? જવાબ આવશે પુડુચેરી. પ્રશ્ન 12. ફ્રેન્ચોએ ઈસવીસન 1739માં ક્યાં અંકુશ સ્થાપ્યો? જવાબ આવશે કારીકલમાં. પ્રશ્ન 13. ફ્રેન્ચોએ કારીકલમાં અંકુશ ક્યારે સ્થાપ્યો? જવાબ આવશે ઈસવીસન 1739માં. પ્રશ્ન 14. દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે કયા વિગ્રહો થયા? જવાબ આવશે કર્ણાટક વિગ્રહો. પ્રશ્ન 15. ફ્રેન્ચો ભારતમાંથી સત્તાવિહીન ક્યારે થયા? જવાબ આવશે ઈસવીસન 1761માં. પ્રશ્ન 16. ફ્રેન્ચો ઈસવીસન 1761માં કયા પ્રદેશ બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા? જવાબ આવશે પોંડિચેરી. બીજો મુદ્દો બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. તેમાં 17મું. અંગ્રેજોએ બંગાળમાં પોતાની કોઠી ક્યારે સ્થાપી? જવાબ આવશે ઈસવીસન 1651માં. પ્રશ્ન 18. અંગ્રેજોને બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી કોણે આપી? જવાબ આવશે સમ્રાટ ફર્રુખસિયરે. પ્રશ્ન 19. અંગ્રેજોને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો ભાડે લેવા અનુમતિ કોણે આપી? જવાબ આવશે ફર્રુખસિયરે. પ્રશ્ન 20. સમ્રાટ ફર્રુખસિયરે અંગ્રેજોને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો ભાડે લેવા અનુમતિ ક્યારે આપી? જવાબ આવશે ઈસવીસન 1717માં. પ્રશ્ન 21. અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના કયા નવાબ સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા? જવાબ આવશે નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે. પ્રશ્ન 22. નવાબ સિરાજ ઉદ્દૌલા ફોર્ટ વિલિયમ પર ક્યારે આક્રમણ કર્યું? જવાબ આવશે 15 જૂન ઈસવીસન 1756ના રોજ. થેન્ક યુ. તાપી પાઠશાલાની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો. આભાર.